વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. અત્યારે હાલ આપણે કેમિસ્ટ્રીની અંદર કાર્બનિકનું પરીક્ષણ માટેના ક્રિયાશીલ સમૂહ નક્કી કરવા માટેના પ્રયોગો શીખીએ છીએ. તો આપણે હવે લગભગ આના પછી એકાદ પ્રયોગ આપણો બાકી રહે છે. બાકી બોર્ડના નિયમ પ્રમાણે હવે આપણે કોર્સ પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આપણો જે આજનો પદાર્થ અથવા સમૂહ છે એ આપણે જે તમને કાર્બનિક પદાર્થના ક્રિયાશીલ સમૂહની કસોટીઓ આપણે જાણીએ જ છીએ મિત્રો કે આપણે આ કસોટી કેવી રીતે કરવી. હવે ધીમે ધીમે તમને પણ સમજણ પડી ગઈ છે. જે કે સાહેબે 2-3 વિડીયો બતાવ્યા, એક બે મેં પણ તમને કહ્યું. હવે આપણે કેવી રીતે પદાર્થનો સમૂહ નક્કી કરવો એની શોર્ટ રીત પણ આપણે જોડે જોડે સમજતા જઈશું, જેથી કરીને તમને પદાર્થ અથવા સમૂહ કેવી રીતે આપણે ડિટેક્ટ કરી શકીએ એ અને સહેલાઈથી આપણે મેળવી શકીએ એ આપણે પહેલાં જોઈશું. તો આપણને હવે ખબર પડી જવી જોઈએ કે આપણને આ પદાર્થ આપેલો છે, આ પદાર્થ ઘન પદાર્થ છે. મિત્રો હવે ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે આપણે આટલા 4 થી 5 પ્રયોગ જો ક્રિયાશીલ સમૂહના કરી ચૂક્યા હોઈએ તો આપણને એટલી તો કમસે કમ સમજણ પડવી જોઈએ કે આપેલો પદાર્થ ઘન છે. તો આપણે મોટે ભાગે ઘન પદાર્થના સમૂહની જ કસોટી કરવાની. બાકીના જે દાખલા તરીકે આલ્કોહોલિક OH, હવે આલ્કોહોલિક OH સમૂહની કસોટી, કારણ કે મોટાભાગના મિથેનોલ, ઇથેનોલ, 2-પ્રોપેનોલ એ પદાર્થો પ્રવાહી છે. તો એવી કસોટીને આપણે કરવી પડે 100%, પણ આપણના મગજમાં એવું પણ હોવું જોઈએ કે આ પ્રવાહી છે તો પ્રવાહીની કસોટી ન જ આપે એ રીતે આપણે મિત્રો આગળ ચાલવાનું અને એ કસોટી આપણે એ રીતે એવોઇડ કરવાની. પણ મિત્રો પરીક્ષાના માર્ક્સ લેવા માટે લખવી પડે અને લખતા જવું પડે, તો લખવાનું પણ સાથે સાથે ચાલુ રાખવાનું. તો આપણે આ પદાર્થ આપણને આપેલો છે. આ પદાર્થ તમે જોઈ શકો છો કે આપણે મેં તેમ કદાચ તમને ખબર હોય તો મેં તો ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ એનું વિશ્લેષણ કરી આપ્યું છે, પણ વિડીયોમાં મૂક્યું નથી. તો હું તમને અત્યારે એ જ કહેવા માંગુ છું કે જો પ્રવાહી પદાર્થ હોય, રંગવિહીન હોય, તો રંગવિહીનના પ્રવાહી પદાર્થોમાં પહેલા મુખ્ય 3, એક આલ્કોહોલિક, એમાં આલ્કોહોલિકમાં મેં બોલ્યો તે મિથેનોલ, ઇથેનોલ, 2-પ્રોપેનોલ. એના પછી રંગવિહીનની અંદર આવે તો એસિટોન, એસિટોફિનોન, આ 5 પદાર્થો રંગવિહીન છે. એના પછીનો એમિનો સમૂહનો એનિલિન એ રંગીન પદાર્થ છે, એ પણ પ્રવાહી છે. બેન્ઝાલ્ડિહાઇડ મિત્રો એ પણ રંગીન છે, રંગવિહીન છે, પણ જો એ અશુદ્ધ હોય તો કદાચ પીળા રંગનો, અને શુદ્ધ પદાર્થ મળવો આપણા માટે મુશ્કેલ હોય છે. અને કદાચ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પણ એનો કલર ચેન્જ થાય છે. એટલે પણ એની વાસ ઉપરથી આપણે સહેલાઈથી પકડી શકીએ છીએ કે પ્રવાહી હોય તો એ કડવી બદામ જેવી વાસ આપે છે. તો આપણે તરત જ એને ડિટેક્ટ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે આ કસોટીઓ એની એ જ પછીના ઘન પદાર્થોની વાત કરું તો ઘન પદાર્થોની અંદર શોર્ટની અંદર કહી દઉં તો ઓક્ઝેલિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ આલ્ડિહાઇડમાં ઘણા મિત્રો પરીક્ષામાં આપે, ઘણા ના આપે, કારણ કે સમૂહ આપણા સિલેબસમાં છે. તો એ પદાર્થો બધા છે એ મિત્રો રંગવિહીન છે. એના પછીના બદામીમાં આપણને રિસોર્સિનોલ અને પેરાટોલ્યુડિન. તો રિસોર્સિનોલ છે આછો બદામી છે, પેરાટોલ્યુડિન ઘેરો બદામી છે. તો આપણે થોડુંક માનસિક રીતે રંગ ઉપરથી પણ આપણે એના ટેસ્ટ કર્યા વગર પણ આપણે સહેલાઈથી પારખી શકીએ અને પછી એની ટેસ્ટ કરીએ તો આપણને સારું એવું રિઝલ્ટ મળી જાય અને આપણે સહેલાઈથી એને ડિટેક્ટ કરી શકીએ. તો મિત્રો આપણે પહેલી કસોટી આપણી છે એ અસંતૃપ્તતા માટેની આપણે જાણીએ છીએ કે આપણે આ પદાર્થ એ થોડોક પદાર્થ લઈશું અને પદાર્થની અંદર આપણે બ્રોમિન જળ અથવા કેમેનોફોર બેમાંથી આપણે, કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે અસંતૃપ્તવાળા પદાર્થો કયા છે આપણે જાણીએ છીએ. એટલે આપણને ખબર છે કે આ પદાર્થો માટે આપણા માટે આ કસોટી યોગ્ય છે જ નહીં. પણ મારે તમને બતાવવાનું છે એટલા માટે તમને કહી દઉં છું કે જે બ્રોમિન કરતો હું તમને આ એક કસોટી અસંતૃપ્તતાની બતાવી દઉં કે આની અંદર હું કેમેનોફોર નાખી દઈશ. હવે મિત્રો કેમેનોફોર મેં નાખ્યો પદાર્થની અંદર. જો આ કેમેનોફોરનો રંગ દૂર થાય તો સમજી લેવાનું કે આપણો અસંતૃપ્તતા ધરાવતા જે પદાર્થો છે એ જો બ્રોમિન જળ નાખવું, કારણ કે આ કસોટી પોઝિટિવ ના આપે તો એ પણ નથી જ આપવાનો, તો આપણે લખી દેવાનું.
હા, કદાચ આનો રંગમાં સેજ પરિવર્તન થાય કે એવું કંઈ પણ થાય તો આપણે સમજવાનું કે આપણો આ કસોટી કરવા જેવી છે, તો પછી બ્રુમિનની કસોટી કરવી પડે. પણ આમાં સેજ પણ કોઈ પણ પ્રકારનું આપણને પ્રક્રિયક કસરણીની અંદર કોઈ પણ રિએક્શન આપતો નથી, તો આપણે એને પ્રેમથી સાફ કરી દેવાની અને એના પછીની કસોટી કરવા માટે આપણે તૈયાર થઈ જવાનું. એના પછીની મિત્રો કસોટી છે એ આપણે જાણીએ છીએ કે આલ્ડીહાઇડ સમૂહ આલ્કોહોલિક સમૂહ માટેની. હવે આલ્કોહોલિક સમૂહ માટે મેં પહેલા પણ તમને કહ્યું કે લુકાસની કસોટી આપણે કરવી પડે. હવે આલ્કોહોલની અંદર મેં તમને કહ્યું એમ કે આલ્કોહોલમાં બે પ્રકાર, OH આલ્કોહોલિક અને ફિનોલિક. હવે મિત્રો આલ્કોહોલિકની અંદર પ્રવાહી ત્રણે હશે, મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ. એટલે આપણે કસોટી કરવાની રહેતી જ નથી. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક હોય, તૃતીયક હોય, આલ્કોહોલની કસોટી આપણે સીધે, કારણ કે આપણા જોડે ઘન પદાર્થ છે એટલે પ્રવાહી છે, તો વગર કસોટી આપણે પ્રેમથી લખી દેવાનું કે આ ગેરહાજર સમૂહ. બરાબર? તો આ પ્રમાણે આપણે એના પછીનો સમૂહ છે ફિનોલિક સમૂહ. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ફિનોલિક સમૂહમાં બે પદાર્થો છે. આમ તો ત્રણ છે, પણ મોટે ભાગે આપણને બે પદાર્થો વધુ આપવામાં આવે છે. એક OH ફિનોલ અને એક OH નો પેરાટોલ્યુડિન. હવે એના માટે આપણે ખાસ આની કસોટી આપણે કરવી પડે, કારણ OH રિસોર્સિનોલ. તો રિસોર્સિનોલ નો કલર અને આજે આપવામાં આપણને પદાર્થ આપ્યો એનો કલર, એ બંને કલર લગભગ સેમ જેવા હોય છે. પણ પહેલી વસ્તુ એ કે જો OH હોય તો OH ની મોટે ભાગે જે વાસ છે, ફિનોલ હોય તો એ ગુલાબી રંગનો હશે. આપણે જોઈ શકીએ છીએ કે ગુલાબી રંગ છે નહીં, તો એનો ટેસ્ટ વગર પણ આપણે લખી શકીએ કે આ OH ફિનોલ નથી. એના પછીની એની અંદરની જે કસોટી આપણને આપેલી છે ફિનોલિક માટેની, બરાબર? તો ફિનોલિક માટે આપણે સિલ્વર નાઇટ્રેટ FeCl3 વાળી કસોટી આપણે કરી દઈશું. હવે FeCl3 કસોટી કરવા માટે આપણે તટસ્થ FeCl3 બનાવીશું. હવે તટસ્થ FeCl3 બનાવવા માટે મિત્રો જૂની સિસ્ટમ પ્રમાણે આપણે બે વસ્તુ હતી, એની અંદર આપણે એ રીતે બનાવતા હતા કે તટસ્થ બનાવવા માટે FeCl3 લેવાનો, એને પણ આપણને નવી બુકની અંદર FeCl3 નો પદાર્થ લેવાનો અને એની અંદર NaOH નાખવાનો, ધીમે ધીમે ટીપે નાખવાનો. બરાબર? તો એ ટીપે આપણે NaOH નાખીશું અને એમાં જે અવક્ષેપ અથવા તો જે કલર આવશે, બરાબર, તો એ કલર પ્રમાણે આપણે ધીમે ધીમે આને ટીપે નાખતા જઈશું. તો આ પ્રમાણેનો એના અવક્ષેપ આવશે. હવે આ આપણે નાખતા જઈએ અને આ જે અવક્ષેપ આવે, તો આ પ્રમાણેના જે અવક્ષેપ આવે તપખીરિયા જેવા, હવે આપણે આને ગાળવો પડે. તો મિત્રો આપણે ગાળવા માટે એટલો બધો સમય બગાડવાનો નથી, આપણે આને થોડીક સમય માટે મૂકી રાખવાનું. હવે મૂકી રાખ્યા પછી એના અંદર આપણને જે પુસ્તકમાં લખીને આપેલું છે એ પ્રમાણે એની અંદર આપણે ફિનોલિક સમૂહ માટેની કસોટી બનાવવા માટે આપણે તૈયાર થઈ જઈશું. અને એ જે નાખ્યું છે એ પ્રમાણે કે FeCl3 ની અંદર આપણે આ જો પદાર્થ નાખીએ, તો મેં તમને કીધું તેમ કે આ જે ફેરિક ક્લોરાઇડ છે 2 ml પદાર્થમાં આલ્કોહોલિક દ્રાવણ કસરણીમાં ટીપી નાખવાનું અને એનો ફેરફાર આપણે નોંધવાનો છે. હવે ફેરફારમાં વાદળી રંગ આવે, લીલો રંગ આવે, જાંબલી રંગ આવે, એવો કોઈ પણ કલર ચેન્જ થાય તો આપણે વિચારવાનું કે આ પદાર્થ આપણો આ સમૂહ ધરાવે છે. પણ જોઈ લઈએ આપણે. તો હું પહેલા થોડું પદાર્થ લઈશ અને એની અંદર થોડોક આલ્કોહોલ નાખી જલીય દ્રાવણ બનાવીશ. મિત્રો ખાસ યાદ રાખવાનું કે જલીય દ્રાવણ આલ્કોહોલમાં આપણે પુસ્તકમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે જો તમે ટેસ્ટ કરતા જશો તો આપણને સહેજ પણ મુશ્કેલી નહીં પડે. તો આ રીતે એનું દ્રાવણ પહેલા બનાવવું પડે.
હવે મિત્રો આપણે જે દ્રાવણ મેં કહ્યું તેમ તો આ દ્રાવણ થોડુંક સ્થિર થયું છે, ગાળવાની જરૂર નથી. આપણે ઉપરથી નાખીશું અને જો આપણને કોઈ પણ કલર અથવા તો ચેન્જ દેખાય તો શું પ્રક્રિયા થાય એ આપણે આમાં જોવાનું અને જોયા પછી આપણે પુસ્તકમાં જોયા પછી કેવા રંગનો કલર આવ્યો છે એ આપણે જોવાનું. બરાબર? તો આપણને આમાં જો કલર આપ્યા છે લીલો, જોંબલી કે લાલ એવો કોઈ રંગ મળતો નથી. તો આપણો OH ફિનોલિક સમૂહ પણ ઘેર. આપણને મોટે ભાગે ખાસ યાદ રાખજો કે બદામી રંગનો પદાર્થ હોય તો કદાચ રિસોર્સિનોલની સંભાવના વધુ હોય, પણ આપણને આવો ટેસ્ટ આપતો નથી. એટલે આ પણ આપણા મગજમાંથી એક વસ્તુ ક્લિયર થઈ જાય કે ભાઈ આપેલો આ સમૂહ નથી. આ ખાસ યાદ રાખજો. અને એના પછીનો આપણો જે સમૂહ છે એ સમૂહ આપણો કાર્બોનિલ સમૂહ. હવે મિત્રો કાર્બોનિલ સમૂહની અંદર 2 થી 3 જે પદાર્થો અથવા સમૂહો રહેલા છે એની આપણે કસોટી કરવી પડે. તો કાર્બોનિલ સમૂહની અંદર આપણે આલ્ડીહાઇડ છે, કીટોન છે, બરાબર, એ આપણે જોઈ લઈએ અને એની જે કસોટી છે એ કસોટી. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આની અંદર આલ્ડીહાઇડની અંદર મેં કહ્યું એમ કે હું તમને આ કસોટી કરાવવા માંગતો નથી, કારણ કે આ કસોટી કરવાની જરૂર નથી. એનું એક કારણ કહું તમને કે કીટોન સમૂહના જે પદાર્થો છે બે પ્રવાહી છે. એક એસિટોન છે, એક એસિટોફિનોન છે. એટલે પ્રવાહીની અંદરથી આ બાકાત થઈ જશે. બીજો કે ઘન પદાર્થ માટે કાર્બોનિલ અને એના માટે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એ કાર્બોનિલ સમૂહના પદાર્થોની અંદર આપણે જોઈશું તો કાર્બોનિલ સમૂહના જે પદાર્થો છે એ પદાર્થો આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડની અંદર મેં તમને કહ્યું એમ કે આલ્ડીહાઇડમાં બે જ પદાર્થો, એક ઘન પદાર્થ હોય તો ગ્લુકોઝ મેક્સિમમ આપે તો એનો રંગ સફેદ હોય. મિત્રો એટલી ખબર પડવી જોઈએ એટલે આપણે આ કસોટી કરવાની પણ જરૂર નથી. આ ખાસ યાદ રાખજો. સફેદ રંગના જે પદાર્થો અથવા રંગહીન પદાર્થો હોય તો આપણે કાર્બોક્સિલિક એસિડની અંદર આ કસોટી જો સફેદ હોય તો કરી શકીએ છીએ, આલ્ડીહાઇડ હોય તો. બાકી એવું કંઈ છે નહીં. બાકી આગળનો આલ્ડીહાઇડમાં પ્રવાહી છે, પ્રવાહી હોય તો બેન્ઝાલ્ડીહાઇડ હોય. બેન્ઝાલ્ડીહાઇડ ચાહે તો જો અશુદ્ધ હોય, રંગીન હોય તો આપણે વિચારવાનું, પણ આપણા જોડે તો ઘન પદાર્થ છે એટલે એ પણ કસોટી આપણે કરવાની રહેતી નથી. આપણે સીધું જર્નલમાં અથવા તો પરીક્ષાની અંદર પણ લખી શકીએ કે આવું કોઈ પ્રક્રિયા આપણને રાસાયણિક પ્રક્રિયા મળતી નથી તો કાર્બોક્સિલ સમૂહ અથવા આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર. તો મિત્રો શોર્ટની અંદર હું તમને સમજાવવા માંગુ છું કે આગળના બે તમારી જર્નલમાં આવું આપેલું છે કે આગળની અંદર તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ કીટોન એ બધું મિક્સિંગ છે. તો એને છૂટું પાડવા માટે કાર્બોનિલ સમૂહની અંદર મેં તમને છૂટું પાડીને આપ્યું કે આલ્ડીહાઇડ કે કીટોન નથી, એ સીધું આપણે આમાં લખી છે. એક્ઝામની અંદર પણ તમે સીધું લખી શકો છો. હા, જો તમને પ્રવાહી હોય તો આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે જો કીટોન સમૂહ હોય તો કીટોન સમૂહની અંદર આપણને પ્રવાહી છે, પ્રવાહીની અંદર એસિટોન અને એસિટોફિનોન આ બે મેક્સિમમ પદાર્થો આપવામાં આવે છે. અને એની વાસ છે એ પ્રવાહી હોય. આમાં આપણે તો આજે કોઈ ટેન્શન નહીં કારણ કે ઘન પદાર્થ છે. જો પ્રવાહી હોય અને એની વાસ આપણને મોટે ભાગે એ એસિટોન કે વિશિષ્ટ વાસ તમને આપશે, કારણ કે વાસ આપણે ચોકસાઈથી કરી શકતા નથી કે આની વાસ કેવી છે. બધાને આપવામાં આવે એટલે બધા એક જ વસ્તુ બોલે, ડીપ પોલિશ રિમૂવર, ડીપ પોલિશ રિમૂવર, બરાબર. આ બધા આપણને કે વાસ એવી પણ આવે, પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કાર્બનિક પદાર્થ મોટે ભાગે ઈથર હોય, એસિટોન હોય, એસિટોફિનોન હોય, બીજો કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય તો મોટે ભાગે એ રંગ દૂર કરી શકે છે. એટલે આપણે એવું મનના વહેમમાં રહેવું નહીં. ઘણા છોકરીઓમાં ખાસિયત હોય કે નખ ઉપર રંગેલા હોય તો તરત એ આમ કરીને ટપકું મૂકી દે, રંગ જતો રહે એટલે કે લખી દે કે નીલ પોલિશ રિમૂવર એટલે એસિટોન કીટોન સમૂહ હોય, પણ બધા માટે એવું શક્ય નથી. કેમિસ્ટ્રીની અંદર આ ઓર્ગેનિક પદાર્થો અમુક એવા હોય છે કે જે એસિટોન, એસિટોફિનોન કે કીટોન સિવાય હોય તો પણ એ રંગ દૂર કરી શકે છે. અને સ્કિન ઉપરના કે નખ ઉપરના રંગ દૂર કરવા માટે એ બધું વધારે પડતી જરૂરિયાત હોતી નથી, એ સહેલાઈથી દૂર થઈ જાય છે. હા, કોઈ દિવાલ કે કોઈ આપણે બારણા ઉપર કે કોઈ પદાર્થ ઉપર રંગ કરેલો હોય તો એ કદાચ વિચારવા જેવું. બાકી આ પદાર્થો જે છે નોર્મલ અવસ્થામાં રંગ દૂર કરી શકે. એટલે આપણે એવું મનમાં રાખવાનું નહીં. તમે નખ ઉપર મૂકી દો અને પરીક્ષામાં લખી દો કે એસિટોફિનોન, તો મિત્રો એ ઘણી વખત ખોટું પણ સાબિત થાય. તો આપણે એવી ઉતાવળ નહીં કરવાની. મેં તમને કહ્યું એમ કે એસિટોન કે એસિટોફિનોન, હા, જો કદાચ તમારે કરવાનું થાય પરીક્ષાની, આ તો હું તમને શોર્ટ સ્કીમ બતાવું છું.
કારણ કે આગળ આપણા કસોટીઓ કરી ચૂક્યા છીએ કઈ કે જો કાર્બોનિક સમૂહ પિક્રિક એસિડ હોય 2,4-DNP હોય, આલ્ડિહાઇડ માટે આલ્કોહોલ હોય, કાર્બનિક સમૂહ બેનિડિક પ્રક્રિયક હોય, આ બધી કસોટીઓ પરીક્ષામાં આપણને જો ગૂંચવણ ઊભી થતી હોય તો ક્રમ બાય ક્રમ બધી કસોટીઓ કરવી પડે અને ક્રમ બાય ક્રમ જવું પડે. પણ મિત્રો આપણે આજે આ પદાર્થનો રંગ જ એવો છે કે જેમાં આપણે આની અંદર ન જઈએ અને સીધી આ કસોટી કરીએ તો પણ આપણને આ સમૂહ આગળ મળી શકે છે. તો આપણે એના માટે આલ્ડિહાઇડ કે કીટોન એની કોઈ કસોટી કરવાની જરૂર રહેતી નથી. એટલે આ જે કાર્બોક્સિલ સમૂહ છે એના માટેની કે એ કોઈ પણ નથી. હવે એના પછીનું આપણે વાત કરીએ તો કાર્બોક્સિલ સમૂહની વાત કરીએ તો કાર્બોક્સિલ સમૂહની અંદર જો મિત્રો મોટે ભાગે હું તમને એક વસ્તુ કહું કે આપણે બધા જ પદાર્થો લઈને બેઠા હોય બરાબર, પરીક્ષાની અંદર કન્ફ્યુઝન લાગે તો ક્રમ બાય ક્રમ કોઈનું પણ વિચાર્યા વગર આપણે હું કેમ ટેસ્ટ નથી કરતો કે કેમ તમને ડાયરેક્ટ બતાવું છું તો એ શોર્ટ માટે એટલા માટે બતાવું છું કે આવા રંગનો પદાર્થ હોય તો મારી દ્રષ્ટિએ એ બે જ પદાર્થો હોઈ શકે. મિત્રો બદામી રંગના પુસ્તકમાં તમે અભ્યાસ કરશો તો પણ તમને જાણવા મળશે કે બદામી રંગના બે જ પદાર્થો છે, એક રિસોર્સિનોલ છે અને એક પેરાટોલ્યુમિન છે. પણ મિત્રો હું તો જાણું છું કે આ પદાર્થ કયો છે, તમે જાણી શકવાના નથી. પણ હવે તમને કહું છું કે આવા રંગના બે જ પદાર્થો હોય અને બે જ પદાર્થોની અંદર એક સિસ્ટમ તમને એ પણ બતાવું કે રિસોર્સિનોલ હોય તો એ ફિનોલ સમૂહ હોય અને ફિનોલની કસોટી મેં કહી આગળ એ જ કસોટી જો આપે તો આપણે આગળ જવાની જરૂર નથી, ન આપે તો સીધું મારી દ્રષ્ટિએ આ બધી કસોટીઓ કરો એનો વાંધો નહીં પણ લખવી તો પડશે બરાબર. હવે એના પછીની નેક્સ્ટ કસોટી આપણે કાર્બોક્સિલ સમૂહ. હવે મિત્રો કાર્બોક્સિલ સમૂહમાં પહેલો જ આપણે જે પદાર્થ આપેલો એ કાર્બોક્સિલ સમૂહ હતો, બેન્ઝોઇક એસિડ ઓક્ઝેલિક એસિડ હતો. હવે ઓક્ઝેલિક એસિડ એ રંગવિહીન હતો, એ પહેલાં પણ કહી ચૂક્યો છું, આજે પણ કહું છું કે આ બંને બેન્ઝોઇક ઓક્ઝેલિક રંગવિહીન છે. તો કાર્બોક્સિલ સમૂહની અંદર પણ જો કસોટી કરો કે ન કરો સીધું તમે લખી દો કે ભાઈ આ પદાર્થ આ સમૂહનો નથી તો પણ ચાલે. પણ મિત્રો આપણે અમુક કસોટી થોડી ઘણી આપણને લાગે કે ચાલો ક્યારેક રસાયણની અંદર એવું હોય કે રંગીન પદાર્થ છે, ધારો કે રંગીન પદાર્થ તમને આપેલો છે પણ આ રંગીન પદાર્થ ક્યારેક એવું પણ થાય કે પડ્યો રહેલો હોય ને શુદ્ધ થઈ ગયો હોય, સફેદ હોય, પણ ક્યારેક આવો પદાર્થ બગડેલો. કારણ કે પરીક્ષાની અંદર બધી સ્કૂલો 100% કાળજી રાખે છે પણ ક્યારેક એવું થાય કે ભરવામાં કંઈ તકલીફ થઈ હોય, આપવામાં તકલીફ થઈ હોય તો પદાર્થ ટેસ્ટ ના આપતો હોય તો પણ અમુક એવું નહીં કે ઘન પદાર્થ સફેદ જ હોય તો આવું જ હોય એવું વિચારીને નહીં પણ અમુક ટેસ્ટ કરવા પડે. તો આપણે કાર્બોક્સિલ સમૂહનો ટેસ્ટ એક અને મેઇન કે ભાઈ જો ઉભરા આપે છે NaCO3 ઉભરા આપે તો 100% આપણો પદાર્થ હોઈ શકે બરાબર. પછી બીજો પણ અમુક જો ખાસ ટેસ્ટ આપણે એ કરવાના, પહેલું આ તમારા પુસ્તકમાં નથી આપ્યા તે છતાં પણ તમને કહું છું કે કાર્બનિક પદાર્થો જે છે, કાર્બનિક પદાર્થો દાખલા તરીકે એસિડ હોય તો બેઝમાં દ્રાવ્ય હોય, બેઝ હોય તો એસિડમાં દ્રાવ્ય હોય. તો આપણે ખાસ ટેસ્ટ એ જોવાનો આપેલો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે દ્રાવ્ય છે, આપેલો પદાર્થ HCl માં દ્રાવ્ય છે કે દ્રાવ્ય છે, આપેલો પદાર્થ NaOH માં દ્રાવ્ય છે કે દ્રાવ્ય છે, આ ખાસ જોવાનું. આ જોયા પછી આપણે મોટે ભાગે તમારે 20 થી 30% પદાર્થોની અંદર તો સમૂહ નક્કી થઈ જશે બરાબર. તો આપણે હું આ પદાર્થ થોડોક લઉં છું અને એની કસોટી તમને કરીને બતાવું છું કે જો હું NaCO3 નાખું સોડિયમ બાયકાર્બોનેટ. હવે સોડિયમ બાયકાર્બોનેટ હું આની અંદર નાખીશ, જો આ પદાર્થ ઉભરા આપે તો સમજી લેવાનું કે આ પદાર્થ આપણો કાર્બોક્સિલ સમૂહ છે. તો મિત્રો જોઈ શકો છો કે આમાં ઉભરા આપતો નથી. જો ઉભરા, હવે એક વસ્તુ યાદ રાખજો કે હું ધારો કે ચલો ના ઉભરા આપતો હોય તો આપણે એને એમને સામાન્ય અવસ્થામાં ઉભરા ના આપતો હોય તો આપણા મગજમાં સંશય જાય કે આપણે એને ગરમ કરીએ બરાબર. હવે મિત્રો આને ગરમ કરીએ. હવે ગરમ કરતી વખત જો સામાન્ય પરપોટા જેવું નીકળે તો આપણે એને ઉભરા ગણવાના નથી. ઉભરા કયો પદાર્થ ક્યારે આપે એ પણ હું તમારું કન્ફ્યુઝન દૂર કરી આપું કે પદાર્થ ઉભરા કેવી રીતે અને ક્યારે આપે. તો દાખલા તરીકે કોઈ પણ પદાર્થ હોય અને દાખલા તરીકે આની અંદર હું પદાર્થ લઉં છું, હવે આની અંદર આ પ્રવાહી છે
હવે આની અંદર હું આ નાખું છું, તમે જોઈ શકો શું થાય છે. હવે મિત્રો જો આ આવેલા એ ઉભરા કહેવાય. હવે આપણે બીજો ટેસ્ટ કરવો હોય કે આના અંગૂઠો મૂકીને બરાબર આમ પ્રેશર આપશું અને પછી આમ હલાવશું તો જો આને ઉભરા કહેવાય. આ ટાઈપના ઉભરા આપે તો સમજી લેવાનું કે આપણો પદાર્થ કાર્બોક્સિલ છે. કારણ કે કાર્બોક્સિલ સમૂહ એ પહેલા પણ તમને બતાવ્યો તો એ વખત પણ કહ્યું હતું કે આપેલો પદાર્થ કાર્બોક્સિલ સમૂહ ધરાવે છે અને કાર્બોક્સિલ સમૂહની પણ એક ખાસિયત છે મિત્રો. ઘન પદાર્થ હોય તો બેન્ઝોઇક કે ઓક્ઝેલિક હોય અને તમે પદાર્થને મિત્રો સહેજ પણ ભલે તમારા સિલેબસમાં નથી આપ્યું પણ હું તમને ઇનડાયરેક્ટલી એવું કહું છું કે જો આ પદાર્થને તમારા ઘરેથી એક સામાન્ય કપરકાબી ફૂટેલી હોય તેનો ટુકડો લેતા જજો એક્ઝામમાં અને એને કેવી રીતે કરવું તો એ હું તમને બતાવી આપું. મારા જોડે જો આવો પદાર્થ તમારી ત્યાં આગળ આપે એટલે આવો ચીપિયો તમારે છે. હવે ચીપિયાને તમારા તોબાના ટુકડામાં આ રીતે ભરાવાનું અથવા પોર્સિલિનના ટુકડાના આ રીતે ટુકડા ભરાવાનો, ભરાવીને એના ઉપર પદાર્થ નાખવાનો, સેજ ગરમ કરવાનો, ધુમાડો આપે. હવે ધુમાડો આપે ને એટલે સૂંઘી જવાનું. જો એની સખત તમને ઉધરસ આપે તો સમજી લેવાનું કે આપણો પદાર્થ કાર્બોક્સિલ સમૂહ છે. બેન્ઝોઇક એસિડ હોય કે ઓક્ઝેલિક એસિડ હોય અને બંનેને છૂટા પાડવા માટે મેં આગળ પણ તમને કહ્યું હતું કે એક પદાર્થ એ એરોમેટિક છે અને એક પદાર્થ એલિફેટિક છે. આ રીતે તમે એને નક્કી કરી શકશો. અને એ કાર્બોક્સિલ સમૂહની વાત થઈ, આપણે આગળની વાત કરીએ છીએ. તો આજે આપણે જે આ વાત કરીએ છીએ આપણો આ સમૂહ પણ ગેરહાજર છે કારણ કે ઉભરા આપતો નથી. ઉભરા ના આપે આપણે લિટમસ પ્રત્યે તટસ્થ છે કે નહીં એ આપણે સાબિત કરી શકીએ છીએ. એ પણ આપણે ટેસ્ટ કરવો તો કરી શકીએ આપણે. બરાબર. હવે એના પછીનો છેલ્લો સમૂહ આપણો છે એમાઇન સમૂહ. તો એમાઇન સમૂહની જે કસોટી છે એ એમાઇન સમૂહની કસોટી આપણે કરવાની થાય. હવે એમાઇન સમૂહની કસોટી છે એ મિત્રો આપણે કરીએ તો પહેલી વસ્તુ એ એમાઇન સમૂહની અંદર જો પદાર્થ પ્રવાહી હોય તો આપણે સીધું કહી શકીએ કે આપેલો પદાર્થ છે એ લાલ રંગનો અને લાલ રંગનો હોય એટલે મોટે ભાગે એ એક જ પદાર્થ હોય એને લે. બરાબર. હવે આપણે એમાઇન સમૂહની વાત કરીએ તો એમાઇન સમૂહની અંદર જે કસોટી આપણને આપેલી છે એ આમાં એરોમેટિક એલિફેટિક એની કોઈ જોવાની જરૂર નથી પણ આપણે એના માટે સ્પેશિયલ એક કસોટી કે આની અંદર જે પદાર્થ છે એ પદાર્થ અને HCl નો થોડો ટીપો નાખી અને આપણે હલાવીશું અને એક કસોટીની અંદર 1 ml. હવે આપણે કોઈ પણ પદાર્થ આમ હોય તો આપણે આલ્કોહોલનું પહેલા દ્રાવણ બનાવી દઈશું. તો આપણે આની અંદર આ પદાર્થ લઈ અને એની અંદર આપણે આલ્ફા નેપ્થોન, બીટા નેપ્થોન, HCl લઈશું, એની અંદર નાખીશું અને આપણને હલાવીશું. ઠંડુ કરવું પડશે. બધું વગાડી દેવાનું. બરાબર. આપણે HCl લીધું, એસિડનું દ્રાવ્ય કર્યું. હવે આને આપણે ઠંડુ કરવું પડે પણ આપણા જોડે બરફ કે એવું કંઈ હોય નહીં તો આપણે ચિંતા નહીં કરવાની. થોડુંક ચકલી નીચે મૂકી બરાબર અને પછી એમાં આપણે સોડિયમ નાઇટ્રેટ તો થોડુંક પાણીમાં બનાવેલું દ્રાવણ લઈશું. NaNO2 આપણે અહીંથી લઈશું
હવે આ NaNO2 નું જે દ્રાવણ છે એ આપણે જલીય બનાવીશું, બરાબર. તો પાણીની અંદર આ દ્રાવણ બનાવીશું. જો મિત્રો આ પ્રોસેસ થોડી અઘરી છે, પણ તમે એ રીતે કામ કરશો તો સહેલું થઈ જશે. હવે આપણે બીજી એક કસ્ટડીની અંદર બીટા નેપ્થોલ NaOH માં ઓગાળીશું. હવે મિત્રો આ મુશ્કેલી વાળું થોડું કામ તો છે જ, કારણ કે આની અંદર થોડો સમય લાગશે. હજી ઓગાળેલું છે, ફરી ઓગાળી વાંધો નહીં. જો મિત્રો આવી ભૂલ થાય તો આપણે દ્રાવણને ફરીથી લઈ લેવાનું અને HCl માં થોડું પદાર્થને ઓગાળી દેવાનું, કારણ કે આ બધી વસ્તુ છે ને પછી આપણે કન્ફ્યુઝ થઈએ એના કરતાં સહેલાઈથી ફરીથી બનાવી દેવું સારું. હવે આ બે આપણા એ રીતના બનેલા દ્રાવણો છે. હવે આપણે બીટા નેપ્થોલનો NaOH ઓગાળીશું. જો મિત્રો આ પદાર્થો એવા છે કે જે ઓગળતા સમય લાગે છે. હવે આપણે પેલું HCl વાળું હતું એને થોડું ઠંડુ કરીશું, આને થોડું હલાવી મૂકી રાખીશું, આને આપણે ઠંડુ કરીશું બંનેને. એકને કરો તો સારું છે, પણ બંનેને કરી દેવાનું ઠંડુ. આમ તો બરફ જોઈએ પણ આપણા જોડે શક્ય નથી. હવે આ ત્રણને આપણે મિશ્રણનો એક કસ્ટડીમાં ભેગું કરવાનું છે, બરાબર. તો આપણું HCl વાળું એની અંદર આપણે જે ઓગાળેલું છે એ આપણે આમાં નાખી દઈશું. આ બેનું મિશ્રણ કરી દો. અને પછી આપણે આની અંદર આ બરાબર હલાવીને મિશ્રણ કરો. પછી આપણે આમાં નાખી દઈશું. જો મિત્રો આપણને સરસ એવો લાલ રંગ મળી જાય છે, એનો મતલબ એવો થાય કે આપણો એમિનો સમૂહ હાજર છે, બરાબર. અને આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણો સમૂહ કયો છે. તો આપણો સમૂહ એમિનો સમૂહ છે. હવે એમિનો સમૂહની અંદર આપણે જાણીએ છીએ કે આપણને બે પદાર્થો આપેલા હોય. એમિનો સમૂહમાં બે પદાર્થો મોટે ભાગે પ્રવાહી હોય તો એનિલિન હોય, અને ઘન પદાર્થ હોય તો પેરાટોલિડિન હોય. તો આપણો આપેલો પદાર્થ છે પેરાટોલિડિન છે અને એમિનો સમૂહનો છે. ત્યારબાદ આપણે સહેલાઈથી જે જર્નલમાં આપેલું છે ક્રિયાશીલ સમૂહ અને પદાર્થનું નામ લખી દેવાનું. તો આપણો આજનો પદાર્થ એમિનો સમૂહ છે. કારણ કે આપણે એમિનો સમૂહની અંદર આવેલા પદાર્થો એમાઇન કે એનિલિન બેમાંથી ગમે તે હોઈ શકે. એનિલિન હોય તો પ્રવાહી હોય, ઘન પદાર્થ હોય તો પેરાટોલિડિન હોય. તો મિત્રો આ પ્રમાણે આપણા સમૂહ આપણે બધી કસોટી કરતા જવાનું, અને કસોટી કરી અને છેલ્લે સહેલાઈ આમ શાંતિથી જો તમે આ કસોટીઓ લખતા જશો, કરતા જશો, તો આપણું અવશ્ય સાચો સમૂહ આપણે પકડી શકીશું, બરાબર. તો આ રીતે આના પછીનો આપણે એકાદ પદાર્થનો વિડીયો પણ કદાચ મૂકીશું, અને છેલ્લે આપણે આ બોર્ડના નિયમ પ્રમાણેના પદાર્થો જે છે એ આપણે પૂર્ણ કરીશું.